નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના લેક્ચર 7માં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠથી સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં સમજી લઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠો કોને કહીએ છીએ? તો પહેલાં એની વ્યાખ્યા સમજવી છે. વ્યાખ્યા સમજવા માટે આપણે સૌ પ્રથમ બિંદુવત વીજભારનું ઉદાહરણ લઈ અને સમજીએ છીએ. તો બિંદુવત વીજભાર પ્લસ ક્યુ છે. આ બિંદુવત વીજભારનું ક્ષેત્ર દોરી નાખીએ. તમને ખ્યાલ જ છે, એ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને અસમાન વિદ્યુત ક્ષેત્ર પણ આપણે કહીએ છીએ, જે તમે ચેપ્ટર 1માં ભણી ગયા છો. અહીંયા યાદ રાખીશું. બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર દોરી નાખ્યું. હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ લેવું છે, એટલે વીજ સ્થિતિમાનને ધ્યાનમાં લેવું છે. તમને ખ્યાલ છે કે બિંદુવત વીજભારના વીજ સ્થિતિમાનનું સૂત્ર V = KQ/R. આ સૂત્રને ધ્યાનમાં લઈએ તો હવે ક્યુને કેન્દ્ર રાખી R ત્રિજ્યાના જુદા જુદા ગોળાકાર પૃષ્ઠ આપણે રચી શકીએ. તો ક્યુને કેન્દ્ર રાખી એક R ત્રિજ્યાનું પૃષ્ઠ બનાવીએ. હવે સૂત્ર પ્રમાણે જુઓ તો વીજભારથી પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે, પૃષ્ઠ પરનું દરેક બિંદુ એ વીજભારથી R અંતરે છે, અને વીજભારથી R અંતરે હોય તો એનું વીજ સ્થિતિમાન કેવું બનશે? સમાન બનશે. તો આ જે ગોળાકાર પૃષ્ઠ બનાવ્યું, જે ગોળાકાર સપાટી બનાવી, એને આપણે બિંદુવત વીજભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. ફરી પાછું અલગથી ત્રિજ્યા, આના કરતાં થોડીક મોટી ત્રિજ્યા લઈ બીજું પૃષ્ઠ બનાવીએ તો એ આ પ્રમાણે બનશે. તો આ બન્યું બિંદુવત વીજભારનું બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે વીજ સ્થિતિમાન R પર આધાર રાખે છે. એટલે અંદરનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું જે વીજ સ્થિતિમાન હશે એના કરતાં બહારના પૃષ્ઠનું વીજ સ્થિતિમાન સૂત્ર પ્રમાણે ઓછું બનશે. ધારો કે આનું વીજ સ્થિતિમાન 4 વોલ્ટ લઈ લઉં, ધાર્યું છે, ખાસ ધ્યાન રાખીશું. તો બહારનું 2 વોલ્ટ ધારી શકીએ. એનો અર્થ એવો થશે કે જે પ્રમાણે વીજભારથી આપણે બહાર જઈએ છીએ, એટલે કે ક્ષેત્રની દિશામાં જઈએ છીએ, એમ વીજ સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દોરવા છે. તો પહેલું દોરી દઈએ. આની આ જ વસ્તુ ફરી હું બતાવું છું. બિંદુવત વીજભારના સમસ્થિતિમાન પૃષ્ઠ પ્લસ ક્યુ જ લઈએ છીએ. બે વીજભારોના તંત્રના
સમસ્થિતિમાન પૃષ્ઠો. તો બે વીજભારનું તંત્ર વિચારીએ ત્યારે પ્લસ અને માઇનસ બે વીજભાર લઈએ એકવાર અને બીજી વાર બંને પ્લસ પ્લસ અથવા તો બંને માઇનસ માઇનસ લઈએ. જ્યારે પ્લસ અને માઇનસ વીજભારનું તંત્ર વિચારીએ છીએ ત્યારે એને ડાયપોલ પણ કહી શકીએ. તો ડાયપોલ લખીએ તો ચાલે. આના ઉપરથી અમુક મુદ્દા તારવવા છે અને મુદ્દા માટે દરેક આકૃતિને આપણે ગહનતાથી સમજવી જરૂરી છે. માઇનસ વીજભાર, બે ધન વીજભાર કે ઋણ વીજભાર લઈશું તો પણ ચાલશે. બંને માટે સમસ્થિતિમાન પૃષ્ઠોની આકૃતિ સમાન બને છે. બે ધન વીજભારના ઋણ લઈશું તો અહીંયા માઇનસ બતાવીશું. મેં ધન માટે દર્શાવ્યું છે. સમસ્થિતિમાન પૃષ્ઠો. છેલ્લે સમાન વિદ્યુત ક્ષેત્રમાં
સમસ્થિતિમાન પૃષ્ઠો. તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠો બિંદુવત વીજભાર માટે આકૃતિ 1માં દર્શાવ્યું. બે વિજાતીય વીજભારોના તંત્ર માટે આકૃતિ 2માં દર્શાવ્યું. બે સજાતીય વીજભારોના તંત્ર માટે આકૃતિ 3માં દર્શાવ્યું. અને સમાન વીજ ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો જે આકૃતિ 4માં દર્શાવ્યું છે. હવે આના ઉપરથી આપણે કેટલીક બાબતો નોંધવાની છે અને એના માટે આ દરેક આકૃતિ સમજવી મહત્ત્વની છે. પહેલી વસ્તુ એ લઈએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વ્યાખ્યાથી શરૂઆત કરીએ, પછી અહીંયા લઈએ. પહેલું એ સમજી લઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું. તો અહીંયા જોઈએ તો દરેક બિંદુ, આને સમસ્થિતિમાન પૃષ્ઠ કીધું, દરેક બિંદુ પાસે વિસ્થિતિમાન સમાન છે. તો એની વ્યાખ્યા શું થશે? તો સમાન વીજ સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતું પૃષ્ઠ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ, જે તમે નોટની અંદર નોંધી કાઢજો. અથવા એવું પણ કહી શકીએ કે એવું પૃષ્ઠ કે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન સમાન થાય. હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠો ઉપરથી 4-5 બાબતો આપણે નોંધવાની છે. એક પછી એક મુદ્દો નોંધીએ છીએ. તો આકૃતિ 1માં જોઈએ છીએ તો અહીંયા જોઈએ, કારણ કે બંને આકૃતિ એક જ છે પણ સમજવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જોઈએ તો પૃષ્ઠ પરનું દરેક બિંદુ એ બિંદુ પાસે ક્ષેત્રને લંબ છે. ધારો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું આ એ બિંદુ છે, એ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ અને ક્ષેત્ર હંમેશા લંબ બનવું જોઈએ. તો મુદ્દો નોંધી કાઢીએ. પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે. આપણે એના કરતાં ઊંધું વિચારીએ કે જો ન હોય તો શું થાય. તો એ સમજવા માટે અહીંયા સમજીએ કે ધારો કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠનો થોડોક ભાગ છે. હવે આપણે શું સમજવું છે કે પૃષ્ઠ અને ક્ષેત્ર બંને લંબ નથી, હોવા જોઈએ પણ ન હોય તો શું થાય. તો આપણે એવું કલ્પી દઈએ કે લંબ નથી. તો અહીંયા એક પૃષ્ઠ પરનું એક બિંદુ એ લઈએ. આ બિંદુ પાસે ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો હવે આ ક્ષેત્રના બે ઘટક લઈ શકાય, એક સમાંતર અને એક લંબ. જુઓ મિત્રો, અહીંયા શું પરિસ્થિતિ થશે? તો જે સમાંતર ઘટક છે એ શું કામ કરશે? તો ધારો કે આ પૃષ્ઠ ઉપર કોઈ વીજભાર છે, તો એ વીજભારને સમાંતર ઘટક એ બિંદુએથી બી બિંદુ સુધી ગતિ કરાવે તો કંઈક કાર્ય થાય. કઈ રીતે સમજીશું? તો કાર્યનું સૂત્ર છે F.dl.
તો એકમ વીજભાર કલ્પીએ તો બળ એફની જગ્યાએ હું ક્ષેત્ર લખી શકું. ધારો કે એકમ ધન વીજભાર છે, +1 કુલમ વીજભાર છે, તો શું પરિસ્થિતિ થશે? આ ક્ષેત્રને કારણે એકમ ધન વીજભાર એ થી બી સુધી જાય છે, તો કેટલું કાર્ય થાય? તો એકમ ધન વીજભાર છે એટલે ઈ લખી દઈએ, dl, બંને વચ્ચેનો ખૂણો cos 0 થાય, એટલે કાર્ય W બરાબર 0 થતું નથી. W ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કાર્ય શૂન્ય થતું નથી. અને જો આ શક્ય બનતું હોય તો શું પરિસ્થિતિ થાય? તો ફરી પાછું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા ઉપર જવું પડે. સમસ્થિતિમાન પૃષ્ઠ એવું કહે છે કે દરેક બિંદુ પાસે V સમાન થાય. એટલે વ્યાખ્યા પ્રમાણે V સમાન, તો ડેલ્ટા V શું થાય? શૂન્ય થાય. તો કાર્ય W A થી B સુધી આપણે ગયા એટલે WAB લખી દઈશું બંનેમાં તો પણ ચાલશે. AB ઇઝ ઇક્વલ ટુ, એકમ ધન વીજભાર લીધો છે એટલે સૂત્ર આ પ્રમાણે છે, તો આપણે એકમ છે એટલે અહીંયા 1 લખી દઈએ, ડેલ્ટા V, વીજ સ્થિતિમાનનો તફાવત કે ફેરફાર. ક્યાં પહોંચીએ છીએ? બી બિંદુ પાસે, તો એનું વિસ્થિતિમાન VB. સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? એ બિંદુ પાસે, તો એનું વિસ્થિતિમાન શું થાય? VA. તો આ એક જ પૃષ્ઠ છે, વિસ્થિતિમાન કેવું થાય? સમાન. એટલે અહીંયા WAB બરાબર શું થાય? શૂન્ય થાય. એનો અર્થ એવો થશે કે આપણે જે ધારણા ધારી છે કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો શું પરિસ્થિતિ થાય? જે મેં સમજાવી દીધી. એટલે આપણે જે ધારણા ધારી છે એ સાચી નથી. એનો અર્થ એવો થશે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિસ્થિતિમાન અને ક્ષેત્ર બંને પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ. એટલે પહેલો મુદ્દો મળી જાય છે. બીજી વસ્તુ કે સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર અહીંયા જોઈએ તો વીજભારની નજીક જે બે પૃષ્ઠ છે એ વચ્ચેનો ગાળો ઓછો છે. પછી જેમ જેમ બહાર જઈએ છીએ એમ ગાળો વધતો જાય છે. તો આ બે પૃષ્ઠ વચ્ચેનો જે ગાળો છે, અંતર છે, એ આપણને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે. જો ગાળો ઓછો હશે, બે પૃષ્ઠ વચ્ચેનો ગાળો ઓછો હોય તો ક્ષેત્ર પ્રબળ. તમે જોઈ શકો છો કે અહીંયા ગાળો ઓછો છે. જેમ જેમ બહાર તરફ જઈએ છીએ એમ ક્ષેત્રની દિશામાં જાઓ છો. અહીંયા બતાવ્યું છે કે બહાર તરફ જઈએ એમ વિસ્થિતિમાન શું થાય છે? ઘટતું જાય છે. બિંદુવત વીજભાર માટે જેમ જેમ બહાર જઈએ એમ ક્ષેત્રની પ્રબળતા શું થાય છે? ઘટતી જાય છે. તો અહીંયા જોઈએ તો આ બે વચ્ચેનો ગાળો શું થાય છે? વધતો જાય છે. અને ગાળો વધે તો ક્ષેત્ર શું બતાવે છે? નિર્બળ. આકૃતિ 4ની અંદર જોઈએ તો પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ, બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, ત્રીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો અહીંયા બે ક્રમિક સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ગાળો સમાન હોય છે. અને એ શું સૂચવે છે કે જો બે પૃષ્ઠ વચ્ચેનો ક્રમિક પૃષ્ઠ વચ્ચેનો ગાળો સમાન હોય તો ક્ષેત્ર કેવું બને છે? સમાન બને છે. ઓછો ક્ષેત્ર પ્રબળ, ગાળો વધે તો ક્ષેત્ર નિર્બળ. અને બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનો ગાળો સમાન હોય તો
વિદ્યુત ક્ષેત્ર સમાન બને. ત્રીજી બાબત, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ ટેસ્ટિંગ ચાર્જને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો વિસ્થિતિમાન સમાન છે એટલે કાર્ય શું થાય? શૂન્ય થાય. તો ત્રીજા મુદ્દામાં નોંધી કાઢીએ. કાર્ય શૂન્ય થાય. અને છેલ્લી વસ્તુ છે કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદશે નહીં. જે તમે દરેક આકૃતિમાં જોઈ શકો છો. તો આ ચાર બાબતો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરથી અલગ તારવી શકાય. હવે આ થોડીક આકૃતિમાં સમજાવી દઉં તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ડાયપોલના એટલે કે વિજાતીય વીજભારના તંત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તો આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠોમાં ફરક શું છે? તો બંને વિજાતીય વીજભાર હોય ત્યારે બંને વચ્ચે આકર્ષી બળ લાગે છે. અને આકર્ષી બળ લાગતું હોવાથી પ્લસ અને માઇનસ વીજભારના સમસ્થિતિમાન પૃષ્ઠોમાં જાણે કે આ તરફ એકબીજા તરફ ખેંચાયેલા હોય એવું આકૃતિ ઉપરથી આપણને લાગી શકે છે. કારણ કે આકર્ષી બળ હોય એટલે એની પ્રબળતા અંદર તરફ હોય એટલે સમસ્થિતિમાન પૃષ્ઠો જાણે કે અંદર તરફ ખેંચાયેલા રહેતા હોય એવો ભાસ થાય છે. આકૃતિ 3ની અંદર પ્લસ વીજભાર એટલે કે બે સમાન વીજભારોનું તંત્ર છે અને સમાન વીજભાર હોય તો અપાકર્ષી બળ લાગે. તો આવા તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠનું જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ જાણે કે દૂર તરફ ખેંચાયેલા હોય એવો ભાસ આકૃતિ 3 પરથી થાય છે. તો આ પ્રમાણે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો સમજી શકીશું અને એના ઉપરથી આવા અલગ 4 મુદ્દા તારવી શકીએ. પોઈન્ટ જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું સંબંધ છે એ તારવવો છે. આ સમજવા માટે પણ આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠો લઈએ છીએ. બે સમસ્થિતિમાન પૃષ્ઠો સમતલ આકારના છે. આ થિયરી સમજવી જરૂરી છે. બે સમસ્થિતિમાન પૃષ્ઠો લીધા. આને આપણે પહેલું પૃષ્ઠ છે એને એ કહી દઈએ છીએ, બીજા પૃષ્ઠને બી કહીએ છીએ. પૃષ્ઠ એનું વીજ સ્થિતિમાન વી લઈએ છીએ. પૃષ્ઠ બી સમસ્થિતિમાન પૃષ્ઠ બી
જેનું વીજ સ્થિતિમાન છે વી પ્લસ ડેલ વી. અહીંયા આ બંને એકબીજાને સમાંતર, એકબીજાથી ખૂબ જ નજીક સમસ્થિતિમાન પૃષ્ઠો લીધા છે અને તમે આગળની થિયરીમાં આકૃતિ 4માં જોઈ ગયા છો એ પ્રમાણે સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય છે અને અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણેની દિશામાં છે. પૃષ્ઠ એ જેનું વિસ્થિતિમાન વી, પૃષ્ઠ 2 કે જેનું વિસ્થિતિમાન વી પ્લસ ડેલ વી છે. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે ડેલ વી શું કહેવા માગે છે. ડેલ વી એટલે વીજ સ્થિતિમાનમાં થતો સૂક્ષ્મ ફેરફાર, પણ કઈ દિશામાં? ક્ષેત્રની દિશામાં. આ ખાસ નોટ કરજો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વીજ સ્થિતિમાનમાં થતો ફેરફાર. ફેરફાર બતાવે છે. આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર એ પણ સૂક્ષ્મ છે, જેને ડેલ એલ કહીએ છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ બી ઉપર એક બિંદુ પી લઈ લઈએ. હવે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે એટલે અહીંયા કંઈક કાર્ય કરવું પડશે. ક્ષેત્ર ઉપર તરફની દિશામાં છે. એકમ ધન વીજભારને અહીંયા +1 કુલમ વીજભાર હું મૂકી દઉં. એકમ ધન વીજભારને સમસ્થિતિમાન પૃષ્ઠ બીના પી બિંદુથી સમસ્થિતિમાન પૃષ્ઠ એના એ બિંદુ સુધી લાવવો છે. ક્ષેત્ર ઉપર તરફની દિશામાં છે અને સ્થાનાંતર નીચેની તરફ કરાવવું છે. તો આ સમય દરમિયાન કેટલું કાર્ય થશે એ કાર્યને આપણે ડબલ્યુ પી બિંદુ એ બી સમસ્થિતિમાન પૃષ્ઠનું છે એટલે પી લખીશું તો પણ વાંધો નહીં, બી લખીશું તો પણ ચાલશે. ડબલ્યુ પી એ. તો કાર્યનું સૂત્ર એફ ડોટ ડીએલ. એકમ ધન વીજભાર છે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સૂત્ર પ્રમાણે એકમ હોય તો એફ બરાબર ઈ લખી શકાય. તો ઈ લઈશું. ડીએલ ની જગ્યાએ આપણે ડેલ સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ એલ લીધું છે. બંને વચ્ચેનો ખૂણો કોસ થીટા. તો અહીંયા આકૃતિમાં જોઈએ તો ક્ષેત્ર ઉપરની તરફ છે. એનો અર્થ એવો થાય કે એકમ ધન વીજભાર ઉપર ઉપરની તરફ બળ લાગે છે. હવે આ વીજભારને આપણે નીચેની તરફ સ્થાનાંતર કરાવવું છે અને નીચેની તરફ સ્થાનાંતર કરાવવું હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180 અંશનું કોસ પાઈ. તો -E ડોટ ડીએલ મળશે આપણને. આને આપણે પરિણામ 1 કહી દઈએ. હવે બીજું કાર્ય જે તમે આગળ લેક્ચરમાં જોઈ ગયા છો, કાર્ય ડબલ્યુ પી એ ઇઝ ઇક્વલ ટુ, તો કાર્યનું સૂત્ર ક્યુ ઇન્ટુ ડેલ વી, ડેલ્ટા વી સૂત્ર છે એના ઉપર જઈએ તો એકમ ધન વીજભાર છે એટલે ક્યુ બરાબર આપણે શું લઈ લઈએ છીએ? 1 લઈ લઈએ છીએ. ડેલ્ટા વી શું બતાવે છે? તો બે પૃષ્ઠો વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત. ક્યાંથી ક્યાં જવાનું છે? તો એકમ ધન વીજભારને બી થી એ ઉપર લઈ જઈએ છીએ એટલે એ ઉપરનું વી સ્થિતિમાન વી એ કહી દઈએ. ક્યાંથી સ્ટાર્ટ કર્યું? તો બી પૃષ્ઠ પરનું વીબી અથવા અહીંયા પી લખીશું તોય વાંધો નહીં આવે. સમસ્થિતિમાન પૃષ્ઠ છે એટલે દરેક બિંદુ પાસેનું વિસ્થિતિમાન સમાન બને છે. વી એ કેટલું થાય? તો વી એ આપણને આપ્યું છે વી માઇનસ વી પ્લસ ડેલ વી. તો જવાબ આવે છે -ડેલ વી. હવે ખાસ અહીંયા જોવાનું છે
આગળના પોઈન્ટમાં સમજાવ્યું એ પ્રમાણે કે ક્ષેત્રની દિશામાં જાઓ એમ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું વીજ સ્થિતિમાન ઘટતું જાય છે. જ્યાં મેં તમને ધ્યાન દોર્યું હતું કે આ વસ્તુ ખાસ નોટ કરવાની છે. એટલે જેમ જેમ ક્ષેત્રની દિશામાં જઈએ એમ વીજ સ્થિતિમાન ઘટવું જોઈએ. હવે અહીંયા જોઈએ તો આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના કરતાં આ સમસ્થિતિમાન પૃષ્ઠનું વીજ સ્થિતિમાન ઓછું હોવું જોઈએ. આપણે અહીંયા કીધું હતું કે ડેલ્ટા વી એ શું છે? ક્ષેત્રની દિશામાં વીજ સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો આ ફેરફાર કેવો હોય? નેગેટિવ હોય, ઓછો હોય. આ છે એના કરતાં આનું વીજ સ્થિતિમાન ઓછું. ભલે અહીંયા પ્લસ ચિહ્ન મૂક્યું પણ તમે ખાસ ધ્યાન રાખજો કે આનું વીજ સ્થિતિમાન એ એની સાપેક્ષે કેવું હોય? ઓછું. એટલે અહીંયા જે માઇનસ ડેલ વી મૂક્યું છે એ હકીકતમાં શું આવશે? માઇનસ ચિહ્ન સૂત્ર પ્રમાણે છે અને ડેલ વી એ ઘટાડો સૂચવે છે એટલે માઇનસ ડેલ વી થાય. એટલે આપણને પરિણામ આવું મળશે. સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો સમીકરણ 1 અને 2 પરથી E માઇનસ E ડેલ L ઇઝ ઇક્વલ ટુ ડેલ વી માટે E બરાબર શું લખાશે? માઇનસ ડેલ વી બાય ડેલ એલ. હવે આ વસ્તુ શું બતાવે છે કે અંતર સાથે જેમ ક્ષેત્રની દિશામાં આગળ જઈએ એમ વીજ સ્થિતિમાનના મૂલ્યમાં અથવા વીજ સ્થિતિમાનનો ફેરફાર માઇનસ મળે છે. એટલે કે વીજ સ્થિતિમાનના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. બે બાબતો આના પરથી નોંધવાની છે. એક કે સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જઈએ એમ અંતર સાથે વીજ સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. એક મુદ્દો આ બને છે. બીજો મુદ્દો, આ આપણને ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ બે સમસ્થિતિમાન પૃષ્ઠો બે સમસ્થિતિમાન પૃષ્ઠોને લંબ એકમ અંતર દીઠ વીજ સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવે છે. આ બે મુદ્દા આપણે સમજીશું આ રીતે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ કે ચેપ્ટર 1ની અંદર તમે વિદ્યુત ક્ષેત્રના એક એકમ ન્યૂટન બાય કુલમ લીધો હતો અને બીજો એકમ હતો વોલ્ટ બાય મીટર. તો વોલ્ટ બાય મીટર એકમ કઈ રીતે આવે? તો આ સંબંધ ઉપરથી આપણે તારવીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ ડેલ વી મીન્સ વીજ સ્થિતિમાનનો ફેરફાર, એટલે એનો એકમ થશે વોલ્ટ. ડેલ એલ મીન્સ અંતર કે સ્થાનાંતર, અંતર અથવા કહીશું અને સ્થાનાંતર કહીશું તોય વાંધો નથી, સ્થાનાંતર. એટલે બીજો એકમ થશે વોલ્ટ બાય મીટર. તો આ સૂત્ર ઉપરથી ક્ષેત્રનો બીજો એકમ વોલ્ટ બાય મીટર બને છે. આટલા સુધી રાખીએ છીએ. બાકીની વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.